મિત્રો આ તમે જોઈ શકો છો કેદારનાથ મહાદેવ મંદિર। આ જુઓ મંદિરનો ગર્ભગૃહનો સામેની બાજુ જુઓ વિશ્વામિત્ર ઋષિ છે અને આ તરફ કંઈક હનુમાનજીની પ્રતિમા જોવા મળે છે। આ જો વાંદરો બેઠેલો છે એકલો એકલો। હેલો હાય। પ્રમાણેનું પ્રકૃતિના ભરેલું વાતાવરણ। અહીંયા હનુમાનજીની પ્રતિમા છે, અહીંયા દુર્ગા માનું મંદિર પણ છે। નમસ્કાર મિત્રો, આજે આપણે જવાના છીએ ઢાબા ડુંગરીની અંદર। ફાઇનલી મિત્રો ઢાબા ડુંગરીની અંદર મહાદેવના દર્શન કરવાના છે, એ પણ અહીંયા તમે જોઈ શકો છો કેદારનાથ મહાદેવના મંદિરે આપણે જવાના છે, જે ઢાબા ડુંગરીની અંદર આવેલું છે। ગેબી ગુફા પણ ત્યાં જોવા મળી જાય છે દોસ્તો, આ જોઈ શકો છો। અને સામેની બાજુનો રસ્તો દેવગઢ બારા તરફથી આવે છે અને સામેની બાજુ છે પાવાગઢ તરફ। તો મિત્રો આ તરફ આપણે જવાના છીએ, તો મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહો। જો સામેની બાજુ મિત્રો આવ્યા અને આ તરફનો કંઈક આવો રસ્તો જોવા મળે છે અને નાના મોટા અહીંયા બંદરો પણ જોવા મળે છે। હાય નહીં બોલતા। તો આ તરફ આપણે ઉપર જઈશું દોસ્તો। આ જો વાંદરો બેઠેલો છે એકલો એકલો। હેલો હાય। નહીં પાડતો ક્યાં મિત્રો, પાછળનો કંઈક આ રીતેનો રસ્તો છે અને અમે ચાલતા ચાલતા જઈએ છીએ અને ધીમે ધીમે પાછળ કાચો એવો રસ્તો પણ બેરિંગો મારેલી છે એટલે કોઈ પડે નહીં। આ જુઓ એકદમ જોરદાર વાતાવરણ, ઢાબા ડુંગરીનો વ્યૂ। તો આ પ્રમાણેનો વ્યૂ છે અને ગેબી ગુફાનો આગળ તરફ જવાય છે એવું કે છે। આ જુઓ બોર્ડ મારેલું છે ગેબી ગુફા, આ પ્રમાણેનું બોર્ડ મારેલું છે ગેબી ગુફા આગળ છે એટલે આગળ જ હશે જે જોઈ મિત્રો। સામેની બાજુ જુઓ વિશ્વામિત્ર ઋષિ છે અને આ તરફ કંઈક હનુમાનજીની પ્રતિમા જોવા મળે છે ને ઉપર પણ કંઈક છે, પણ ધીમે ધીમે આગળ વધીશું મિત્રો। આ જુઓ આ કંઈક લોક મારેલા છે, પણ શું છે કંઈ ખબર નહીં દોસ્તો, કેમ કે પહેલી વાર આવ્યા છે। આ ઓફિસ એવું કે છે। જો આ બાજુ જુઓ દોસ્તો, સામેની બાજુ પાવાગઢનો ડુંગર છે અને અમે પાર્કિંગ કરીને આવ્યા છે બાઇક આ બાજુ કંઈક, અને આ તરફ જુઓ આ કંઈક છે મહાલક્ષ્મી ભવન એવું કંઈક છે। તો આગળ તરફ જઈશું, હા ગુફા તરફ આગળ વધીશું દોસ્તો। અહીંયા પીવાનું પાણી પણ સગવડ આપેલી છે। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિર સુધી। અહીંયા જો નંદીજીની પ્રતિમા છે ને આ તરફ કંઈક જોવા મળે છે મંદિર છે, તો અંદર તરફ દોસ્તો જઈશું। દર્શન કરતાં કરતાં ગેબી ગુફા એવું કંઈક નામ આપેલું છે। જય મહાદેવ, એકદમ જોઈ શકો છો દોસ્તો। અહીંયા ગણેશજીની પ્રતિમા છે દોસ્તો, દર્શન પણ કરી શકો છો। અહીંયા ભગવાનનો પ્રતિમા છે દોસ્તો, તમે પણ દર્શન કરી શકો છો। સાથે જ અહીંયા લોક હોય એવું લાગે છે, આપણે દર્શન દોસ્તો કરવાના છે। જો પ્રતિમા છે કેદારનાથ મહાદેવ।
મિત્રો આ તમે જોઈ શકો છો કેદારનાથ મહાદેવ મંદિર. આ જુઓ મંદિરનો ગર્ભગૃહનો આ પ્રમાણેનો વ્યૂ છે. તમે પણ દોસ્તો ઘરે બેઠા દર્શન કરી શકો છો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. દોસ્તો ધીમે ધીમે આગળ દુર્ગા માતાના મંદિર તરફ આગળ વધી રહ્યા છે. આ જુઓ અંબેની બાજુ મા દુર્ગાનું મંદિર છે એવું કહેવાય છે. અહીંયા દર્શન કરવા જઈશું. બંધ છે. આ જુઓ મા દુર્ગાના આપણે દર્શન દોસ્તો કરવાના છે. તમે પણ દોસ્તો દર્શન કરી શકો છો. તો કમેન્ટમાં જય મા દુર્ગા લખવાનું ભૂલતા નહીં. આ જુઓ કેટલો મોટો હોલ છે અને આ પ્રમાણેનું પ્રકૃતિના ભરેલું વાતાવરણ. અહીંયા હનુમાનજીની પ્રતિમા છે. અહીંયા દુર્ગા માનું મંદિર પણ છે ને ઘણા ભક્તો આવતા હોય છે, પણ આજે મોસ્ટ ઓફલી વધારે પ્રમાણમાં નહીં. ફાઇનલી મા દુર્ગાના દર્શન કરી લીધા. આગળ તરફ જવાના છે. આ જો ચંપલ બંપલ પહેરીને નીકળશું મિત્રો. આ જુઓ માં સરસ્વતીનું મંદિર છે. અંબેની બાજુ દાનપેટી છે અને આ પ્રમાણેનું મંદિર છે. હા તો દોસ્તો ફાઇનલી આપણે મા દુર્ગાના અને ગેબી ગુફા મહાદેવ કેદારનાથ મહાદેવના દર્શન મિત્રો કરી દીધા છે, જે ઢાબા ડુંગરીની અંદર આવેલું છે. અને તમને પણ મિત્રો દર્શન કરાવ્યા. તો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.